ઓમ નમઃ શિવાય। હું બીનાબેન વ્યાસ બીનાસ કિચનમાંથી આજે આપણે ચટપટી પાણીપુરી અને ભેળ બનાવવા જઈ રહ્યા છીએ। ચાલો શરૂઆત કરીએ। પાણીપુરી માટે આપણે આજે મીઠી ચટણી બનાવીશું, જે આમચૂર પાવડરની છે, આમલીની નહીં। આમલી, ખજૂર ને ગોળ એની ચટણી નહીં, ખાલી આમચૂર પાવડર અને ગોળની ચટણી બનાવીશું। ચાલો શરૂઆત કરીએ। આમચૂર પાવડર, હવે તેમાં આપણે ગોળ નાખીશું। મીઠી ચટણી આપણે એક બાજુ ઉકાળવા મૂકી દઈશું અને પછી તીખું પાણી બનાવીશું। હવે આ આપણે ચટણી ઉકાળવા મૂકી છે, બધું બરાબર મિક્સ થઈ ગયું છે, ગોળ અને આમચૂર। જો ગાંઠા રહી જાય તો તમે બ્લાઇન્ડર મારી શકો છો। આ ચટણીને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, જ્યાં સુધી ઘાટી ન થાય ત્યાં સુધી હલાવવાની છે। પાણીપુરીનું તીખું પાણી બનાવવા માટે મેં આ મિક્સર જારમાં કોથમરી, પુદીનો અને મરચાં આ ત્રણેય લઈ લીધા છે। હવે તેમાં આપણે મીઠું એડ કરશું। તીખું પાણી બનાવવા માટે આપણે તીખી મિરચી જ લેવાની છે, મોરા મરચાંથી સ્વાદ નહીં આવે। અને સાથે અડધું લીંબુ એડ કરશું, એટલે પાણીનો કલર લીલો જ રહે। હવે આપણે આ મિક્સર જારમાં પીસી લેશું। જો આ આપણે પાણીપુરીના તીખા પાણી માટે પીસી લીધું છે। હવે તેને આપણે સાદા પાણીમાં એડ કરીશું। લીંબુ નાખવાથી તેનો કલર એકદમ લીલો રહે છે। આપણે સંચર એડ કરીશું, પાણીનો ભાગનો। પાણીપુરીનો મસાલો એમાં એડ કરીશું। હવે આપણે એને હલાવીને મિક્સ કરી લઈશું। હવે ખટાશ માટે આપણે લીંબુ નાખીશું। આમલીનું પાણી કેવું કંઈ આપણે વાપરતા નથી। મિક્સ કરી લેશું। તૈયાર છે આપણું આ ખાટું પાણી, તીખું પાણી। આ આપણું તીખું પાણી તૈયાર છે। હવે આપણે આને ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દઈશું। જો તમારી પાસે સમય ન હોય તો તમે આમાં બરફ પણ ઉમેરી શકો છો। મીઠી ચટણી ઉકળી ગઈ છે, તેમાં આપણે મસાલા કરીશું। સ્વાદ અનુસાર નમક, થોડું એવું મરચું। જો તમે આ ઉકળી ગઈ છે, એનો કલર જુઓ। હવે તેમાં આપણે થોડુંક તપકીર પાણીમાં, ઠંડા પાણીમાં ઉગાડીને તપકીર નાખીશું, એટલે આનાથી પણ વધારે એ ઘટ થશે। અત્યારે ઘાટી જ છે, પણ થોડીક વધારે ઘાટી કરવા માટે આપણે તપકીર ઉમેરીશું। તપકીર ઉમેરીને આપણે એને 5 મિનિટ માટે હલાવતા રહીશું। આ ચટણી આપણી ઉકળી ગઈ છે અને તૈયાર છે। જોઈ શકો છો કેવી ઘાટી થઈ ગઈ છે।
આપણે એક બાઉલમાં સેવ મમરા લીધેલા છે. તેમાં આપણે થોડુંક ચવાણું ઉમેરીશું. બટેટાનો માવો છે. તેમાં આપણે હવે લીલી ચટણી ઉમેરીશું. લસણની ચટણી ઉમેરીશું. ડુંગળી સુધારેલી ઝીણી, મસાલા બી, મીઠી ચટણી ઉમેરીશું. થોડુંક મરચું નાખીશું. હવે આ આપણે ભેળ ચમચાથી નથી હલાવવાની, એને આપણે હાથેથી જ મિક્સ કરવાનું છે. તમે ભેળ જેટલી હાથેથી મિક્સ કરો એટલી સ્વાદિષ્ટ બનશે. જો આ મિક્સ થઈ ગઈ છે. હાથેથી મિક્સ કરો એટલે બહુ સરસ મિક્સ થઈ જાય છે. તૈયાર છે આપણી ભેળ અને પાણીપુરી. હવે આપણે ભેળમાં ગાર્નિશિંગ કરીશું. તૈયાર છે આપણી આ ભેળ, ચટપટી ભેળ અને પાણીપુરી. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.